બ્લેક મની અને નકલી નોટો પર લગામ લગાવવાના દાવા સાથે દેશમાં નોટબંધી લાગુ કરાઈ હતી. જો કે નોટબંધીના 7 વર્ષ બાદ પણ વ્યવસ્થામાં ફરી રહેલી કરોડોની નકલી નોટોને લઈને દેશના અર્થતંત્રને ભારે નુકસાન થયું છે. નોટબંધી બાદના 7 વર્ષ દરમિયાન ફક્ત અમદાવાદમાં જ 4.5 કરોડ રૂપિયાની નકલી નોટો ઝડપાઈ છે. સરકારે જાહેર કરેલી નવી નોટોની ડિઝાઇનની નકલી નોટ બનાવવી અઘરી છે, છતાં પણ કૌભાંડી લોકો, બેંકના અધિકારીઓ અને મશીન પણ આસાનીથી ન પકડી શકે તેવી નકલી નોટો બજારમાં ફરતી કરી રહ્યા છે. રૂપિયા 2000ની નોટ બંધ થયા બાદ 500ના દરની નકલી નોટોના પ્રમાણમાં વધારો થયો છે. નકલી નોટો મુખ્યત્વે પાકિસ્તાન અને બાંગ્લાદેશના રસ્તે દેશમાં પ્રવેશતી હોવાનું સામે આવ્યું છે. ત્યારે રાજ્ય અને દેશના અલગ અલગ સ્થળો પર છૂટી છવાઈ નકલી નોટો ઝડપાઈ રહી છે. જો કે નકલી નોટો દેશમાં ઘુસાડવાના મોટા ષડયંત્ર અનેક રેકેટનો પર્દાફાશ થઈ શકતો નથી, જેથી થોડા સમયાંતરે કરોડોની નકલી નોટો ભારતીય ચલણ વ્યવસ્થામાં હજી પણ ફરી રહી હોવાની આશંકા છે. ત્યારે અમદાવાદમાં ઝડપાયેલી 4.5 કરોડની નકલી નોટો મુદ્દે નાની માછલીઓ ઝડપાઈ છે. જો કે નકલી નોટો બનાવનારા અને સપ્લાય કરનારા મુખ્ય સૂત્રધારો હજુ સુધી પોલીસ પકડથી દૂર છે. 5 વર્ષમાં અમદાવાદ શહેરમાં જુદી જુદી બેંકો અને રિઝર્વ બેંકમાં જે સામાન્ય વ્યવહાર દરમિયાન નકલી નોટો જે મળી આવે છે જુદા જુદા દરની, એ તમામ નોટો શહેર પોલીસને અને ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચને મોકલવામાં આવે છે. એ નોટો ભેગી થયા બાદ એનો ગુનો દાખલ કરવામાં આવે છે. પંચનામું કરી એ નોટો કબજે લેવામાં આવે છે અને એસઓજી ક્રાઇમ બ્રાન્ચ તરફથી અજાણ્યા શખ્સો વિરુદ્ધ આઈપીસી કલમ 489 ખ ગ 120 બી મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે. છેલ્લા 5 વર્ષમાં આવા 16 ગુના નોંધાયા છે અમદાવાદ શહેર પોલીસમાં, અને એમાં 1 કરોડ 16 લાખ ઉપરાંતની નકલી નોટો મળી આવેલી છે.